ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે જે મોટો ન્યુમેરિકલ હતો હજી એને આપણે બાદ રાખીએ છીએ. 65 પેજ ઉપર આવી જાઓ. બરાબર છે, પેજ નંબર 65. એની ઉપર 2.5, 2.6, 2.7 બરાબર છે, આટલું ગણીએ આપણે. ન્યુમેરિકલ નંબર 2.5 એટલે પાંચમો ન્યુમેરિકલ. સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ. આપણે દાખલો ગણ્યો તો કેટલી તરંગ લંબાઈ ધરાવે છે? તો કે 580 નેનોમીટર. એક દાખલો આવ્યો હતો ત્યારે મેં તમને આ સમજાવ્યું હતું. તો પીળા પ્રકાશની શું શોધવાની છે? આવૃત્તિ અને તરંગ સંખ્યા. આવૃત્તિ એટલે મ્યુ અને તરંગ સંખ્યા એટલે મ્યુ બાર. બરાબર છે. તો મ્યુનું સૂત્ર શું છે? તો કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા. એના ઉપરથી લેમડા ઇઝ ઇક્વલ ટુ સી બાય મ્યુ. સી એટલે 3 × 10⁸. આજુ વખતે આપણને શું આપી છે? તો કે તરંગ લંબાઈ કેટલી છે? તો કે 580 નેનોમીટર. આ નેનો શબ્દને રિમૂવ કર્યો એટલે આ બની ગયું મીટર. આ થઈ ગયું મીટર પ્રતિ સેકન્ડ અને આ મળી ગયું આપણને એની આવૃત્તિ. બરાબર છે. શું શોધવાની તે આપણે? આવૃત્તિ. સોરી, તો આને કંઈ જરૂર જ નથી. મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા એટલે સી અને લેમડા. તો મીટર મીટર ઉડી ગયા અને મ્યુ ઇઝ ઇક્વલ ટુ, હવે આ આટલો ભાંગાકાર તમને આવડતો જ હોય. બરાબર. હવે આ તો રિપીટેડ ન્યુમેરિકલ છે. મ્યુ બાર એટલે 1/લેમડા એટલે 1/580 નેનોમીટર. એટલે આ ભાંગાકાર ગુણાકાર ઘાત એડજસ્ટ કરી અને જે જવાબ આવે એ કેમાં આવશે? મીટર ઇન્વર્સમાં. તો આઈ એમ શ્યોર કે 2.5 છે એ તમને આવડી ગયો હશે. હવે છે એ 2.6. 2.6ની અંદર શું કીધું છે? દરેક ફોટોનની ઉર્જા ગણો. એટલે કેની ઉર્જા ગણવાની છે? એક ફોટોનની, કે જેની આવૃત્તિ કેટલી છે? તો કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁻15 હર્ટ્ઝ. આ એની આવૃત્તિને અનુરૂપ પ્રકાશ આપે છે. અને એક બીજો ફોટોન, ટૂંકમાં પહેલો ફોટોન છે, એની શું શોધવાની છે? તો કે એની ઉર્જા. તો એટલે ઈ શોધવાની છે અને આવૃત્તિ આપેલ છે. તો ઈ અને આવૃત્તિ એટલે ઈ ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ. એચ એટલે 6.626 × 10⁻34. મ્યુ એટલે 3 × 10⁻15. અને આનો ગુણાકાર ભાંગાકાર કર્યા પછી જે જવાબ આવે એનો એકમ શું થશે? તો કે જૂલ પ્રતિ ફોટોન. એક ફોટોનની ઉર્જા કેટલી? એના પછી શું કીધું છે આપણને? તો કે એક ફોટોન કે જેની તરંગ લંબાઈ તમને આપી છે લેમડા, એ કેટલી છે? તો કે 0.50 એંગસ્ટ્રોમ ધરાવે છે. તો એની ઉર્જા શોધો. તો આજુ વખતે કયું ઇક્વેશન લગાડશું? તો કે એવું ઇક્વેશન જેની અંદર એનર્જી અને તરંગ લંબાઈ આવતી હોય. તો E ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ. એમાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા. એટલે સૂત્ર થઈ ગયું HC બાય લેમડા. હવે આ ખાલી કિંમત મૂકી દઈએ. 6.626 × 10⁻34. સી એટલે 3 × 10⁸. લેમડા એટલે આ 0.50 અને 0.50 લખો કે 0.5 લખો, 0.5 છેલ્લે શૂન્યની કિંમત નથી, પરંતુ એંગસ્ટ્રોમમાં છે એટલે આને કહેવાય 0.5. અને એંગસ્ટ્રોમ શબ્દ એટલે 10⁻10. એટલે આ આવશે 10⁻10. આ ગુણાકાર ભાંગાકાર કર્યા પછી જે જવાબ આવે એનો એકમ શું આવશે? તો કે જૂલ પ્રતિ ફોટોન. 2.5 અને 2.6. આઈ એમ શ્યોર કે બધા બાળકો છે એને સરસ રીતે છે એ સમજાઈ ગયો હશે. હવે આ ગુણાકાર ભાંગાકાર જાતે કરી નાખજો. ને આના કોઈ ફોટા પ્લીઝ ના મોકલતા, કારણ કે એ હું જોઈ એમાં ખાલી ગુણાકાર ભાંગાકાર એટલે 8મા ધોરણનું ગણિત છે. હવે એટલું બધાને આવડતું જ હોય, કારણ કે તમે એટલા બધા ફોટાઝ આવે, 200-250 જેટલા ફોટો આવે, તો એ બધાનો હું જોઈ અને એમાં વળી ક્યાં ભૂલ છે. નોટબુક હોય તો મજા આવે, આમાં વોટ્સએપમાં આપણે ચેક કરવાની મજા આવે નહીં. તો તમે કોઈ આના ગણી ન આવડે જવાબ, બરાબર છે, તો તમે તમારે ચોક્કસ મને મોકલજો કે સાહેબ આમાં મારી ભૂલ ક્યાં છે. કારણ કે પાછળ આન્સર આપ્યા જ છે બધાને, બરાબર છે. એ આવી જાય એટલે આવડી ગયો માની લેવાનું. ચાલો નેક્સ્ટ છે એ 2.7. તો 2.7ની અંદર તરંગ આવર્ત સમય આપ્યો છે. તરંગનો શું આપ્યો છે?
આવર્ત સમય કહેવાય, એનું બીજું ગુજરાતી થાય આવર્તકાળ, બરાબર છે, એને અંગ્રેજીમાં કહેવાય ટાઈમ પીરિયડ, બરાબર છે. એ કેટલો આપ્યો છે તો કે 2 ગુણ્યા 10⁻10 સેકન્ડ, બરાબર છે. આને કહેવાય કેપિટલ ટી. હવે તેની તરંગ લંબાઈ પૂછી છે અને તેની શું પૂછ્યું છે આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી અને તરંગ સંખ્યા એટલે μ². 3 વસ્તુ પૂછી છે. તો મારે પહેલાં તમને શું સમજાવવાનું હોય આમાં, તો કે પહેલાં તો આવર્ત સમય એટલે શું, તો કે આવર્તકાળ એટલે બીજું કાંઈ નહીં, એક દોલન એટલે કે એક તરંગ, એક દોલન માટે લાગતો સમય, બરાબર છે. એટલે કે એક વેવ છે એ અહીંથી લઈને અહીંયા સુધી પ્રોપોગેટ થાય, બરાબર છે, ત્યારે જે સમય લાગે એને શું કહેવાય તો કે આવર્તકાળ, પીરિયડ, ટાઈમ પીરિયડ, બરાબર. હવે આને ફ્રીક્વન્સી કોને કહેવાય તો કે 1 સેકન્ડમાં કુલ કેટલી તરંગો પાસ થાય એને શું કહેવાય તો કે આવૃત્તિ. જો હજી તરંગોની સંખ્યા, બરાબર છે, તરંગોની સંખ્યા અને સમય, બરાબર છે. સમય કેટલો લગાડ્યો તો કે 1 સેકન્ડ. 1 સેકન્ડમાં કેટલી તરંગોની સંખ્યા પાસ થઈ હતી, બરાબર છે, તો કે મ્યુ જેટલી. જો કે કોઈની ફ્રીક્વન્સી 500 હર્ટ્ઝ હોય, બરાબર છે, તો એનો મિનિંગ શું થાય તો કે 1 સેકન્ડમાં 500 તરંગો પસાર થઈ, બરાબર છે. એટલે એ તરંગોની સંખ્યા પ્રતિ સેકન્ડ કેટલી, એટલે તો આપણે હર્ટ્ઝ છે એની જગ્યાએ બીજું શું રાખીએ તો કે પ્રતિ સેકન્ડ, બરાબર છે. તો કેટલી તરંગોની સંખ્યા થઈ તો કે 500. ક્યારે તો કે 1 સેકન્ડમાં. 1 સેકન્ડમાં 500 તરંગો, તો એક તરંગ માટે એટલે કે મ્યુ જેટલી તરંગો પાસ થાય ત્યારે સમય કેટલો લાગે છે 1 સેકન્ડ. તો એક તરંગને પસાર થવા માટે કેટલો સમય લાગે તો કે 1 ગુણ્યા 1/μ એટલે 1/μ. તો 1/μ એટલે શું થયું, એક તરંગને લાગતો સમય એટલે એક દોલનને લાગતો સમય, એટલે એને શું કહેવાય ટી. એની એનો જવાબ કેટલો આવ્યો તો કે 1/μ. ઇટ મીન્સ કે જો તમને મ્યુ પૂછ્યો હોય તો ઇટ ઇઝ 1/t. એટલે ટાઈમ પિરિયડનો વ્યસ્ત હોય એને કહેવાય મ્યુ. તો આઈ એમ શ્યોર કે તમને સમજાઈ ગયો હશે કે આ ટાઈમ પિરિયડ આપ્યો એના ઉપરથી પહેલાં આપણે શું મળે તો કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1/t. આ સૂત્ર છે એ તમે એક્ઝેક્ટલી આ ન્યુમેરિકલની બાજુમાં લખી નાખજો. તો શું આવ્યો, ટાઈમ પિરિયડ કેટલો આપ્યો આપણને 2 × 10⁻10. નીચે છે એ સેકન્ડ, તો એ સેકન્ડ ઉપર લખીએ એટલે સેકન્ડ ઇન્વર્સ, અને સેકન્ડ ઇન્વર્સ એને જ કહેવાય હર્ટ્ઝ. 10⁻10 ઉપર જાય તો 10+10, 1/2 એટલે 0.5. આપણે જનરલી 0.1 આંકડા પછી રાખીએ એટલે અહીંયા 5 સંખ્યા વધારી તો ઘાત છે એ ઘટાડીએ એટલે એની આવૃત્તિ આવી 5 × 10⁹ હર્ટ્ઝ. આનો મિનિંગ શું થાય તો કે 1 સેકન્ડમાં આટલી તરંગો છે એ પાસ થાય છે. જે વિડીયોમાં કાંઈ ના સમજાય ને બાળકો એને ધ્યાનથી સાંભળવાનો બીજી વાર ત્રીજી વાર, બરાબર છે. ડાયરેક્ટ છે એ તમે આ બધું ક્વોન્ટમ મિકેનિક્સ એક વખતમાં આવડી જાય એ તો અશક્ય છે, બરાબર છે. તમે ભયંકર પાઠ ભણી રહ્યા છો, આવું તમને અત્યારે ફીલે નહીં થતું હોય કે આ કેમિસ્ટ્રીની સાહેબ છે ને કંઈક કેમિસ્ટ્રી ભણાવતા હતા, બરાબર. આ પ્યોર ફિઝિક્સ છે એ સ્ટાર્ટ થયું છે, બરાબર. હવે આ મ્યુ છે એ પૂરું થઈ ગયું. હવે આપણને લેમડા પૂછ્યો તો મ્યુ આવડી જાય એટલે લેમડા આવડી જ જાય. ધીસ ઇઝ યોર મ્યુ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે c/લેમડા. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ c/μ. હવે આ તમને ખાલી હું લખી નાખું છું 3 × 10⁸ મીટર પર સેકન્ડ. મ્યુ ઇટ ઇઝ 5 × 10⁹ અને ઇટ ઇઝ સેકન્ડ ઇન્વર્સ. તો આ જે કાંઈ ગુણાકાર ભાગાકાર આવશે, બરાબર છે. બસ હવે આ શું આવી ગયું તો કે એની લેમડા. હવે નેક્સ્ટ ઇઝ શું પૂછ્યું μ². વોટ ઇઝ μ²? તો કે μ² ઇઝ 1/લેમડા. તો લેમડા મળી જાય પછી તમારે એનું શું કરી નાખવાનું તો કે 1/લેમડા. તો આઈ એમ શ્યોર કે તમને દાખલા નંબર છે એ 2.7 છે એ પણ સરળતાથી આવડી જશે. હવે આપણે એની પહેલાંના જે હવે 2.1
આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ. આ તો તરંગો અને આને રિલેટેડ ન્યુમેરિકલ્સ હતા એ બધા મેં અહીંયા લઈ લીધા હારે હારે. જુઓ જી 2.1 આમાં બધાને મજા આવશે બરાબર છે, કારણ કે પહેલું ચેપ્ટર ભણતા હોય ને એવું ફીલ થશે પાછું બરાબર છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેના ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. એટલે કે એનું ગુજરાતી શું થાય, કેટલા ઇલેક્ટ્રોનનું દળ, કેટલા ઇલેક્ટ્રોનનું દળ બરાબર 1 ગ્રામ થાય. આમ ક્વેશ્ચન થયો બરાબર છે. બીજો 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો. કેનો, તો કે 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને એટલાનો જ છે એ શું શોધો, તો કે 1 મોલ ઇલેક્ટ્રોનનો દળ, કે 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ. હવે તમને એમ થશે કે ભાર અને દળ એ તો બે સેમ જ થાય, તો એવું ન હોય. કેટલા ઇલેક્ટ્રોનનું દળ 1 ગ્રામ, તો તમે મને કહો જી ઇલેક્ટ્રોન છે એનું દળ કેટલું થાય, 1 ઇલેક્ટ્રોનનું દળ કેટલું. આ મેં તમને શરૂઆત જ્યારે પાઠ કર્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે 100% યાદ રાખવાનું છે. તો ઇટ ઇઝ 9.1 × 10⁻31 કિલોગ્રામ. તો આપણે શું કરીએ, તો કે આયા ઇલેક્ટ્રોનની સંખ્યા લખીએ અને આયા આપણે દળ લખીએ. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે, તો કે 9.1 10⁻31. હવે એને અહીંયા કિલો શબ્દ મારે ન લખવો હોય તો અહીંયા કેટલા આવે, તો કે 10⁻3. તો આ શબ્દ શું થઈ ગયો, તો કે ગ્રામ. તો બંનેની ઘાતનો સરવાળો કરીએ તો 10⁻28, એટલે ડિરેક્ટલી છે એ 10⁻28 ગ્રામ છે. જો ગ્રામનું શોર્ટ ફોર્મ જી થાય હો બાળકો, પણ જી લખીએ ને તો એ નવડા જેવો લાગે અને ખબર ના પડે, એટલે મેં મારો ઘરનો સિમ્બોલ જી એમ રાખ્યો છે બરાબર. કાં એકચ્યુઅલી ગ્રામ લખાય ને કાં ખાલી જી લખાય. આટલું દળ હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય, 1. 1 ઇલેક્ટ્રોનનું દળ આટલું. આટલા દળમાં 1 ઇલેક્ટ્રોન, તો 1 ગ્રામમાં કેટલા ઇલેક્ટ્રોન, એટલે 1 ગ્રામ જેટલું વજન કરવું હોય તો કેટલા છે એ ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો હવે આ ત્રિરાશિ છે તો બધાને આવડી ગયું. આ બેનો ગુણાકાર એટલે 1 × 1 ડિવાઇડેડ બાય 9.1 10⁻28. આ ઉપર જાય તો 10⁻28. આ ભાંગા કરી નાખો એટલે 0.11 આજુબાજુ કદાચ આવશે જવાબ. 0.109 એટલે 0.11 જ કહેવાય ને. ચાલો કેટલું આવ્યું, તો કે 1.098. અહીંથી આ સંખ્યા વધારી તો ઘાત ઘટાડવાની, એટલે આટલા ઇલેક્ટ્રોન્સને ભેગા કરો ત્યારે એનું વજન કેટલું થાય, તો કે 1 ગ્રામ. ઇમેજિન કરો જી તમારે 1 ગ્રામ ઇલેક્ટ્રોન લેવા જાઓ ત્યારે આટલા ઇલેક્ટ્રોન્સ આવે. હવે બીજું શું કીધું છે આપણને, 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર. ભાર એટલે આ તમને કહી દઉં શું પૂછ્યું છે, તો કે વીજભાર બરાબર, માસ નથી પૂછ્યો. તો 1 ઇલેક્ટ્રોન હોય એની ઉપર કેટલો ભાર હોય, તો કે 1.6 × 10⁻19 કુલમ બરાબર છે. 1 ઇલેક્ટ્રોન, માઇનસ નિશાની નહીં લખવાની આગળ, એ તો ઇલેક્ટ્રોન પ્રોટોનને છૂટા પાડવા માટે ઇલેક્ટ્રોન ને પ્રોટોન ઉપર ઓપોઝિટ ચાર્જ હોય એટલે અહીંયા આપણે ના માઇનસ ને પ્રોટોનમાં પ્લસ, પરંતુ વીજભાર પૂછે તો પોઝિટિવ જ લખવાનો. 1 ઇલેક્ટ્રોનનો આટલો, તો 1 મોલ ઇલેક્ટ્રોનનો કેટલો, એટલે આટલા ઇલેક્ટ્રોનનો કેટલો. તો શું જવાબ આવે, તો 6.022 × 10⁻23 × 1.6 અને 10⁻19. ઘાતનો ગુણાકાર ભાગાકાર કરીએ તો 10⁴ આવી. આ ગુણ્યા આ કરો તો 96,488 ની આજુબાજુ આવશે. 9.6 સમથિંગ આવશે. 1.6 એને ગુણ્યા 6.022 તો કેટલું આવ્યું, તો કે 9.63
52 બરાબર। હવે આ 10ની 4 ઘાત એટલે 1 ને 4 મીંડા થયા, એ 1 ને 4 મીંડા ગુણાકાર કરી નાખો તો 96,352 કુલમ આવ્યા। આટલા જે કુલમ હોય ને નિયરલી આમ જોવા જાય તો 96,500 કુલમ એ કહી શકાય। એકચ્યુઅલી એક્ઝેક્ટ 1.6 નથી, હજી 1.6 થી આગળ નંબર્સ છે, આ 6.022 પણ નંબર છે, એટલે આ સંખ્યા જેટલી છે એટલી મોટી લખીએ, આ છે એટલી મોટી લખીએ તો આ ગુણાકાર સ્વાભાવિક છે એ થોડોક મોટો આવશે, એ 96,487 ની આજુબાજુ આવશે। એટલે 96,500 કુલમ છે એ કુલમ પ્રતિ મોલ એમ લખવું પડે, કારણ કે એક મોલ ઇલેક્ટ્રોન છે એને આપણે આગળ જતા કહેશું 1 ફેરેડે। વોટ ઇઝ 1 ફેરેડે? તો કે 1 ફેરેડે બીજું કંઈ નથી, એક મોલ ઇલેક્ટ્રોન છે એની ઉપરનો ચાર્જ છે। ધ ચાર્જ ઓન 1 મોલ ઇલેક્ટ્રોન ઇઝ કોલ્ડ 1 ફેરેડે। આ તમે લખી લીધું હોય તો અહીંયા હું શું લખીશ તો કે 1 ફેરેડે એટલે એને શું કહેવાય તો કે ચાર્જ ઓફ 1 મોલ ઓફ ઇલેક્ટ્રોન। એટલે એક મોલ ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર કેટલો તો કે 96,500 કુલમ। આ એક અચળાંક છે, ફેરેડે જ્યાં લખેલ આવે ત્યાં આપણે 96,500 કુલમ શું કામે લખીએ એ હવે તમને સમજાઈ ગયું હશે। નેક્સ્ટ ઇઝ 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ। તો આપણને એ તો સરળતાથી આવડી જશે બાળકોને। હવે કઈ રીતે તો કે એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય તો કે દળ એટલે માસ, તો કેટલું થશે તો કે 9.1 × 10⁻⁴ કિલોગ્રામમાં દાખલો ગણું છું, કારણ કે મને મોટા ભાગે કિલોગ્રામ ગોખાઈ ગયેલું હોય, તો 6.022 × 10⁻23 આટલા ઇલેક્ટ્રોનનું દળ કેટલા કિલોગ્રામ। આઈ એમ શ્યોર કે તમને આટલો ગુણાકાર તો આવડી જશે। તો આ 3 દાખલા છે, પહેલો, પછી આપણે કર્યો 5મો, 6ઠ્ઠો અને 7મો, બરાબર છે। આટલા દાખલા છે એને પૂર્ણ જાહેર કરીએ। હજી છે એ બે દાખલા આપણે લઈ લઈએ, થાકી ના જતા હો બાળકો આ ચેપ્ટરથી। આ ચેપ્ટરમાં ન્યુમેરિકલની સંખ્યા ઓછામાં ઓછી 65-70 છે, અને બધા ન્યુમેરિકલ એવા છે કે મારે તમને શીખવવા જ પડે। કોઈ એવો ન્યુમેરિકલ નથી કે હું છોડી દઉં અને તમને જાતે આવડી જાય। સ્ટેપ્સ મૂકી દઈશું, આવા ગુણાકાર છેલ્લે આવે તો તમે એટલું તો જાતે કરી શકો, બરાબર। સાવ સ્પૂન ફીડિંગ નહીં કરવાનું કે સાહેબ જેટલું ખવડાવે એટલું જ આપણે ખાઈએ, બરાબર છે। નાના બાળકો હોય તો એને ખીચડી છે એના મમ્મી છે એ મોઢામાં ચમચી આપે ત્યાં ખાય, હાથે કાંઈ ખાય નહીં, એને સ્પૂન ફીડિંગ કહેવાય। તો તમારે એમાંથી બહાર આવી જાઓ સ્પૂન ફીડિંગમાંથી, જાતે છે ટ્રાય કરવાની। ચાલો નેક્સ્ટ ઇઝ મિથેનના 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો, બરાબર છે। શું છે તો કે મિથેન એટલે CH4 ના 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો। આ પહેલો, પછી તો ઘણા બધા છે એ હવે પછી જોશું, પહેલાં એક ગણીએ। હવે મિથેનનો 1 મોલ એટલે શું બાળકો તો કે CH4 હોય, એક અણુ હોય, બરાબર છે। તો એમાં 1 કાર્બન હોય અને 4 હાઇડ્રોજન હોય। 1 કાર્બન હોય તો એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય તો કે એટોમિક નંબર જેટલા, એટલે 6 ઇલેક્ટ્રોન છે 1 કાર્બનના થયા, અને 1 હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન હોય તો 4 હાઇડ્રોજનમાં 4, એમ કુલ છે એ 10 ઇલેક્ટ્રોન થયા। આ 10 ઇલેક્ટ્રોન ક્યાં જોવા મળે તો કે મિથેનના 1 અણુમાં, બરાબર ને। એટલે આ કેનો થયો તો કે CH4ના 1 અણુ। આપણે આ બધું કાઢી નાખીએ, આ 10 જવાબ આવ્યો એ શું લખીએ આપણે તો કે CH4, અને અહીંયા શું લખ્યું ઇલેક્ટ્રોન। CH4 છે એનો કેટલા અણુ લઈએ આપણે 1 અણુ। જો હું મિથેનનો 1 અણુ લઉં એટલે આ કાર્બન અને આ ચારેય ખૂણે 4 હાઇડ્રોજન, તો આમાં ઇલેક્ટ્રોન કેટલા હોય તો કે કાર્બનના પોતા પાસે 6 અને હાઇડ્રોજનના 4, એટલે 1 અણુમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા તો કે 10। તો કે 6 ને 4 10 ઇલેક્ટ્રોન કેમાં હોય 1 અણુમાં 10 ઇલેક્ટ્રોન। તો 1 મોલ મિથેન હોય, 1 મોલ એટલે કેટલા અણુ તો કે 6.022 ×
23 આટલા અણુમાં કેટલા ઇલેક્ટ્રોન, તો ગુણ્યા 10 એટલે હાવ સિમ્પલ થઈ ગયું આ તો, બરાબર. 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 10 એટલે કે કેટલા આવ્યા, 6.022 ગુણ્યા 10⁻24 આટલા ઇલેક્ટ્રોન્સ હોય. હવે તમે એમ કહો તો આ ગુણ્યા આ કર્યું આપણે, તો એને બીજું શું કહેવાય બીજી ભાષામાં, 10 ગુણ્યા એવોગાડ્રો આંક, એટલે 10 Na જેટલા ઇલેક્ટ્રોન હોય આમ પણ લખાય. Na એટલે એને બીજું કહેવાય 10 મોલ ઇલેક્ટ્રોન હોય, કારણ કે એક મોલમાં 10 હોય તો એક અણુમાં 10, તો એક મોલમાં કેટલા, તો એ 10 મોલ થયા. આ 10 મોલ 10 Na અને મોલ શબ્દ રિમૂવ કરીને ત્યાં એવોગાડ્રો આંક મૂકો એટલે આ જવાબ આવી જશે. આ અલગ અલગ ભાષામાં મેં તમને આનો પહેલો ભાગ છે એ શીખવાડ્યો. હવે નેક્સ્ટ ઇઝ લાઈવ ક્લાસરૂમ હોય આપણો, એમાં ભણવાની મજા કંઈક જુદી જ હોય. તો બધાને ખ્યાલ જ છે, કંટાળી ગયા હશો બધા ઓનલાઈન ક્લાસીસથી. અને જો ઓનલાઈન ક્લાસીસથી બધાને સમજાઈ જતું હોય તો શું કહેવાય, રિલાયન્સ ને ટાટા ને એવી મોટી મોટી કંપનીઝ છે એ શું કરે તો કે સરસ મજાના બધા લેસન્સ છે, બરાબર છે, એ બનાવીને મૂકી દે. વન ટાઈમ જ ઇન્વેસ્ટમેન્ટ હોય, બરાબર છે, ને પછી વિદ્યાર્થી જોવે ને ભણી લે ને એન્જિનિયર ડૉક્ટર થઈ જાય. આવું થાય? આવું તો ન જ થાય ને. આવું ક્લાસમાં બેસવું પડે, સાહેબે છે એ તમારા મોઢા જોઈ ને તમને ક્વેશ્ચન્સ કરે કેટલું સમજાણું. એટલે ટીચિંગની જે પ્રોસેસ છે એ 2 વે હોય, 1 વે ના હોય. પણ અત્યારે કેવી ચાલે છે, 1 વે. મારો કેમેરો છે એને હું ઘડીક વાર છે એ તમારું મોઢું સમજીને શૂટિંગ કરવાની ટ્રાય કરું છું. ઓનલાઈન શૂટિંગથી એક ફાયદો થશે કે બધા શિક્ષકોને સરસ એક્ટિંગ કરતાં આવડી ગઈ. એટલે અમે જો આમાં નહીં હાલીએ તો ભવિષ્યમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અમે વયા જશું, કારણ કે આ તમે આ લોકડાઉને બધાને એક્ટિંગ કરતાં શીખવાડતી હતું, બરાબર. ચાલો બાળકો, આ તો અઘરો દાખલો આવ્યો. એવું તો ન જ હોય ને સાહેબ, અઘરા દાખલા હું તમે પહેલી વાર થોડાક ભણાવો છો. આ દાખલો C14 ના 7 મિલીગ્રામમાં શું પૂછ્યું, કુલ ન્યુટ્રોનની સંખ્યા, કુલ ન્યુટ્રોનની સંખ્યા અને કુલ ન્યુટ્રોનનું દળ. આ તો પહેલો પાઠ ભણતા એવું લાગે. અને ન્યુટ્રોનનું દળ આપી દીધું છે, બરાબર છે. માસ ઓફ 1 ન્યુટ્રોન, બરાબર, ન્યુટ્રોનનું દળ 1.675 × 10⁻27 કિલોગ્રામ, બરાબર છે. ચાલો આનો ક્યાં ઉપયોગ કરશું એ આપણે જોઈએ. હવે પહેલાં તો કાર્બન છે, બરાબર છે, એનું વજન આપ્યું છે આપણને. કેટલું વજન આપ્યું છે તો કે 7 મિલીગ્રામ. સી ઉપર 14 લખ્યું હોય એનો ફિઝિકલ મિનિંગ શું થાય તો કે 14 ગ્રામ કાર્બન લેવામાં આવે તો એમાં કાર્બનના પરમાણુ કેટલા હોય તો કે 6.022 ગુણ્યા 10⁻23 શું હોય તો કે કાર્બનના પરમાણુ ઉપર એટોમિક માસ છે એટલું જ વજન ગ્રામમાં લઈએ તો એમાં પરમાણુની સંખ્યા કેટલી હોય, 1 મોલ જેટલી. તો 7 મિલીગ્રામમાં કેટલા, એટલે 7 મિલી એટલે 10⁻³ ગ્રામ કાર્બનમાં કેટલા. ત્રિરાશિનો નિયમ શું છે, આયા ને આયા એકમ કેવો હોવો જોઈએ, સેમ. આયા ને આયા એકમ કેવો આવે, સેમ. એટલે આ ગ્રામમાં છે તો નીચે જવાબ શેમાં હોવો જોઈએ, ગ્રામમાં. 14 ગ્રામમાં આટલા, એ 14 છે એ એનો પરમાણુ ભાર છે. આ કયો છે, રેડિયો એક્ટિવ આઇસોટોપ છે. કાર્બનના 2 સમસ્થાનિકો છે, C12 ને C14. એટલે આજુ વખતે તમને દાખલામાં C14 છે સ્પષ્ટતા સાથે આપ્યું છે. ન આપ્યું હોત અને ખાલી C એમ આપ્યું હોત તો આપણે કેટલો લઈ લેવાનો તો કે 12. એટલે જઈએ અલગ લેવાનો હશે ત્યારે તમને લખીને આપશે. ઉપર આયા 14 લખ્યો એનો મિનિંગ શું થાય
તો કે એટલું વજન ગ્રામમાં 14 ગ્રામ કાર્બન લ્યો ત્યારે એમાં આટલા એટમ હોય તો આટલા ગ્રામમાં કેટલા એટમ. તો શું જવાબ આવ્યો તો કે 6.022 ગુણ્યા 10⁻23 એને ગુણ્યા 7 એને ગુણ્યા 10⁻³ ના છેદમાં છે એ 14. તો હવે આ જવાબ કેટલો આવ્યો તો કે આ 7 અને આયા 2 અને એ ડિવાઈડ કરી નાખીએ એટલે 3.011 અને 10⁻20. ઇટ મીન્સ કે કુલ પરમાણુ કેટલા છે તો કે 3.01 × 10⁻20. આટલા ટોટલ શું જોવા મળ્યા આપણને તો કે આટલા કાર્બનના પરમાણુ છે. હવે આપણને એ કાર્બનના પરમાણુની અંદર કુલ ન્યુટ્રોનની સંખ્યા કેટલી. તો અહીંયા હું લખું છું પરમાણુ અને અહીંયા હું લખું છું ન્યુટ્રોનની સંખ્યા. હવે કાર્બનનો એક પરમાણુ હોય સીનો તો અહીંયા C14 આ તો 6 ફિક્સ જ હોય. તો આ શું દર્શાવે તો કે પ્રોટોનની સંખ્યા, જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. અને આ શું દર્શાવે તો કે P+N. આ માઇનસ આ શું દર્શાવે તો કે ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોન કેટલા થયા 8. એક પરમાણુ હોય C14નો તેમાં ન્યુટ્રોન કેટલા હોય 8. તો આટલા પરમાણુમાં કેટલા, એટલા માટે મેં પહેલા પરમાણુની સંખ્યા શોધી હતી. તો એકમાં 8 તો આટલામાં કેટલા એટલે 3.011 ને હવે આપણે કેમિસ્ટ્રીમાં ખાલી કેટલા કહેશું 3, કારણ કે પોઈન્ટ પછી શૂન્ય છે એટલે કે સાવ સામાન્ય રકમ કહેવાય. તો 8 તેરીને 24 એને ગુણ્યા 10⁻20 એટલે 2.4. ડેસિમલ આવ્યા તો અહીંયા આવ્યો, સંખ્યા ઘટી તો ઘાત છે એ વધી. આટલા છે એ શું જોવા મળશે આપણને તો કે ન્યુટ્રોન્સ. ધીઝ મેની ન્યુટ્રોન્સ આર ધેર ઇન 7 મિલીગ્રામ ઓફ C14. તો આઈ એમ શ્યોર કે તમને પહેલો પાર્ટ છે આ જે મેં લખ્યો આખો એ કેના માટે લખ્યો તો કે એ પાર્ટ માટે. હવે બી પાર્ટમાં શું કીધું છે આપણને તો કે આ છે એ આ તમે વિડીયો પોઝ કરીને લખી લેજો. હવે અહીંથી બી પાર્ટ શરૂ કરીએ, બરાબર. અહીંથી એ પાર્ટ એકચ્યુઅલી અહીંથી જ શરૂ થયો હતો અને બી પાર્ટ એ અહીંથી જ સ્ટાર્ટ થાય. પરમાણુ અને શું પૂછ્યું છે કુલ ન્યુટ્રોનનું દળ. તો અહીંયા આપણે સાહેબનું બ્લેકબોર્ડ વર્ક ભયંકર છે. અહીંયા આપણે લખીએ ન્યુટ્રોન અને અહીંયા લખીએ આપણે દળ. કેટલા ન્યુટ્રોન છે તો કે એક ન્યુટ્રોન હોય તો દળ કેટલું છે તો કે 1.675 10⁻27 કિલોગ્રામ. આ તો આપણને ડેટા આપ્યો છે. એક ન્યુટ્રોનનું દળ આટલું. તો આપણે હમણાં કુલ ન્યુટ્રોનની સંખ્યા તો શોધી હતી, કેટલી હતી તો કે 2.4 અને ગુણ્યા 10⁻21 એટલા ન્યુટ્રોનનું દળ કેટલું. તો આ બેનો ગુણાકાર અને જે જવાબ આવેનો એકમ આવશે કિલોગ્રામ. અહીંયા આપણે સ્પષ્ટતા નથી કરી કે વજન કિલોગ્રામમાં શોધો કે ગ્રામમાં, એટલે ચાલે કિલોગ્રામમાં શોધો તો સ્ટાન્ડર્ડ યુનિટ ગ્રામ છે એટલે તમારે ગ્રામ માટે શું કરવાનું કિલો રિમૂવ કરીને 10ની કેટલી ઘાત મૂકી દેવાની તો કે 3 ઘાત. તો આઈ એમ શ્યોર કે આ દાખલો છે એ હવે આપણને સંપૂર્ણપણે બાળકોને આવડી ગયો હશે. નેક્સ્ટ દાખલો છે એ હવે નેક્સ્ટ વિડીયોમાં જોશું.